બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? આજે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે કારણ કે થોડાક દિવસથી હું કાંઈ બ્લોગ ઉતારતો નહોતો કારણ કે સમય નહોતો રહેતો અને ઓફિસથી આજે આવી ગયા છે. આજે જવાનું છે નાઇટમાં, તો આજે અમારે પણ બહાર ગામે પણ જવાનું છે. તો આજે તમે વિડીયો જોવા માટે બન્યા રહેજો. अरे कहना क्या चाहते ભાણી બેન કાઢે હિસકે છે કારણ કે હજી છે ખાવાનું બાકી, એટલે ભાણી બેન અમારી વાટ જોઈને બેઠા છે. વાગી ગયા છે સવારના 7:07માં 5 મિનિટ બાકી છે હજી. તો આપી જતી વહેલા આવી આવ્યા હતા અમારા પાણી બેન હાટો થાય, અમારા પાણી બેનને રમાડવા હાટો થઈને વહેલા આવી આવ્યો હતા. અને પાણીબેન કે મારે તો ખાવું છે, સાને ભાખરી હટ બનાવો. તા બેન બાકી કે ના ના, એ કે નથી બનાવી. પહેલાં કે બનાવો, પછી કે નથી બનાવી. તો એને ભૂખ નથી લાગી પણ મને તો ભૂખ લાગી છે. તો મેં તો કહી દીધું મારા મમ્મીને કે સા ભાખરી બનાવી નાખો હવે. તો હવે સા ભાખરી બનાવે છે ને દીશુબેન હાટું કાંઈ નથી બનાવવાનું. ક્યાં દીશુબેન? એ દીશુબેન, એ દીશુબેન, બંગાસા ખાવમાં તમે. તમને ઊંઘ હજી આવે છે? આખી રાત હુઈ ઊંઘ નથી પૂરી થઈ તારી? હે આરુડા, એ આરુડા, એ આરુડા. સારું હાલો મિત્રો, દીશુબેનને અમે રમાડી લેવી હવે. જો દાંત કાઢે છે, દીશુબેનનું નામ લેવી તા, દીશુબેનનું નામ લેવી તા દાંત આવે. ટી શર્ટ મોઢામાં નાખ 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 નાખ, ટી શર્ટ મોઢામાં. ટી શર્ટ ખાવાનું છે. સા ભાખરી આપણે ખાવાની છે, સા ભાખરી. હા ભાઈ, તો જો ને અહીંયા ધોયા વગીરના જાગીને સીધો આવ્યો જ છે હજી. मैं पागल हूँ, मैं पागल हूँ. દીશુબેન ફરી ગયા. એ દીશુબેન, એ દીશુબેન અહીંયા જોવો ને. કેમ કેમ હામું નથી જોતી? એ એ એ એ એ સારું હાલો મિત્રો, દીશુબેનને રમાડી લેવી અને સા ભાખરી ખાઈ લેવી. બની જાય ત્યારે હો, પણ અત્યારે નહીં. ફાઇનલી મિત્રો સા ભાખરી ખાવા બેસી ગયા છે ને અહીંયા દીશુબેનને સા ભાખરી ખાવા ન બોલાવી તે બેન બા રડે છે. તો તમે પણ ચાલો ચા ભાખરી ખાવા, દીશુબેનને નથી ખવડાવવાનું. તો ચલો ચા ભાખરી ખાવા. બાય બાય. ચા ભાખરી ખાવા ન આવતા તમે, ખોટું ખોટું તમને કહેવાનું હોય. સારું ચાલો મિત્ર. હું ચાલો ચાલુ નહીં, ખાવા ન આવતા કાંઈ. તમને થોડુંક ખાવા દેવાનું હોય, અમારા ઘરે મહેમાન તરીકે આવો તો તમને ખાવા દેવાનું હોય, નકર થોડુંક ચા ભાખરી ખવડાવવાની હોય. અહીંયા દીશુબેનને અમે જો ના પાડીને ત્યાં સૂતા છે, જો પગ પસાડે, કારણ કે એ તો કાંઈ ચા ભાખરી ખાવાની નથી એટલા માટે. સારું હાલો મિત્રો, હું ચા ભાખરી ખાઈ લઉં. હાલો મિત્રો, હવે બહાર ગામ જવા નીકળી ગયા છે. બહાર ગામ જાવી છે, નીકળી નથી ગયા ટુ વ્હીલ લઈને. સારું હાલો મિત્રો, સી આવી છે આ દણું ને એવું દળાવવાનું તો દળાઈ આવી. અને મારા બેનને એના ઘરે જવાનું છે ભાણું બાપા, તો ન્યાય જતા છે. સારું હાલો મિત્રો. Would like to take notes while I take notes. આપણે ફોર્ચ્યુનર તૈયાર થઈ ગઈ છે હો. આપણી હાલો થાય એ લઈને નીકળી જાય હવે 200ની સ્પીડે. ફાઇનલી મિત્રો સમાડી પહોંચી ગયા હતા ને ભાણુભાઈ અમારા રમતા હતા. અત્યારે તો એ ઘરમાં ગયો છે, ભાગ લાવ્યો હતો, હાથદીપ આવી ગયો છે અને ઘરે તો જો. હે હાથદીપ મને દે ને. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे.
મને દે ને. હું તોડ દઉં. જો જો રમે છે હાર્દિક. લાય રાજદીપ તોડ દો લાય. આ તૂટલું જ છે અહીંયા. હાલે હાર્દિક મને તો દે. મને તો દે. દે ને. મને તો દે. મને હા મને દે ને. તેને હાર્દિક બસ. તું નહીં મને દે ને. હે પડી ગયું. માય હતી ખાવું. ટાટા કહી દે કે હાર્દિક અહીંયા આવી તો. હાર્દિક તું ગાંડો છો. तू समझा हाँ नहीं तू समझा नहीं અહીંયા આવી તો મારી પાસે આવી તો. અહીંયા આવી ઓરો. તાર મારી હારે આવવાનું છે. તાર ગાડીમાં આવવાનું છે મામાને ઘરે. શું બોલે છો તું. શું બોલે છો તું. તારે આવવાનું છે. ક્યારે આવવાનું છે. કપડાને ઠેલો ભરી લે હાલ. હા ઠેલો ભરી લે હો. તે કપડાને ઠેલો ભરી લીધો. હાર્દિક તારે આવવાનું છે. એ હાર્દિક તારે આવવાનું છે. એ હાર્દિક તારે આવવાનું છે. એ મારી હારવાર આવે છે. હાર્દિક તારે આવવાનું છે. તો હું જાઉં છું મામાને ઘરે. તાતા હાર્દિક મને તો પૈસા દે. મને તો દે. તારે આવવાનું છે. હાર્દિક તારે આવવાનું છે. ટાટા કરી દે પેલા. ટાટા કરી દે તો. ટાટા ટાટા કરી દે. ખિસ્સામાં નાખી દે. ખિસ્સામાં. હા ખિસ્સો હતી. એલા ખિસ્સો હતી. નથી સારું. તાતા 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 કરી દે. तो जा रे બી ફૂટ થઈને સમાડીથી ઘરે વિયાવા છે. દવાનું ને એવું જણાવી નાખ્યું છે. અને ઘરે વિયાવા છે ને વાગી ગયા છે 11 વાગી ગયા છે. બહુ તડકો હતો અને ભૂખ લાગી હતી. અને હવે કડા કરી હતી. ખાઈ પીને હવે સૂઈ જવું છે. બહુ ઊંઘ આવે છે. હવે મળવી હવે જાગીને પછી કેવું આપણું મૂળ રહેશે મારું. મળવી હવે પછી. સારું હાલો મેં કીધું જામમાં બપોરે કાંઈ જગાડ છે ને. મેં ના પાડી છે. મેં કીધું જગાડતા નહીં. આ ઉકળીને એવું ખાઈ લઉં. જગાડતા નહીં. હવે આપણી ક્યારે ઊંઘ ઉડે એનું કંઈ નક્કી નહીં. ઓફિસે જવાનો સમય થાય 6 વાગે થાય ત્યારે વાંધો નહીં. 6 વાગે જાગી જઈશું. હાલાર મેં ઉઈ જઈશું. ફાઇનલી મિત્રો હવે મારે સવાર પડી ગઈ છે. સવાર મારે પડી છે. તમારે બધાને તો હવે રોંઢો થવા આવ્યો. વાગી ગયા છે સાંજના 5 ને 5 થઈ ગઈ છે. અને અમારા ભાણીબેન રમે છે. ભાણીબેનને સાંજ પડવા આવી છે ને મારે સવાર પડવા આવી છે. કારણ કે મારે જવાનું હતું નાઇટમાં ઓફિસે.
અને તડકો છે કાળા ગજબનો ને અહીંયા મારા બા જો ચા પીવે છે એન મજાની. અત્યારે ખરા તડકાની ચા પીવાની બહુ આકરી પડે હો ભાઈઓ, કારણ કે તડકો દેવો છે જુઓ, બહુ તડકો છે, કાળા ગજબનો તડકો છે. મોઢા બળી જાય, પગના તળિયા બળી જાય, એટલો બધો તડકો પડે છે. એવું હું નથી કહેતો, બધા પબ્લિકો કહે છે. અને ભાણીબેનને તો કેવી મજા આવે, આ ઉપર પંખો પડતો હોય, એટલે ભાણીબેન સૂતા હોય, અમારી રેખા પાછા હિસકો નાખે, એને તો હું જલસા તે. તો સારું મિત્રો, તમે પણ ચા પીવા ચાલો. રકેબીને એવું તો નથી, ખાલી કેટલી જ છે. તો હું ચા પાણી નાસ્તો કરી લેવીને હવે જાવી પછી ઓફિસ તરફ મળવી. હવે ઓફિસે જઈને કંઈક રસ્તામાં મનોરંજન આવશે તો તમને ટૂંક વિડીયો દેખાડશું. IPL અમારા ગામમાં ચાલુ છે તો એ પણ દેખાડશું. નકર પછી જઈને ઓફિસે. સારું હાલો મિત્રો, બાય બાય. ઓફિસે પહોંચી ગયા છીએ ને અહીંયા દિલીપભાઈની જગ્યા હતી ખાલી. તે મેં તો બહાર આવીને જોયું તો દિલીપભાઈ જોતા હતા કસરું. દિલીપ હીરો ખોયો લાગે મારો ભાઈ. ના હે ઓફિસ સાફ કર્યા છે. અને આ બધું વાળ બાળ આમ જોતો એકદમ. આ બધું શું છે તારું બધું? હે યાર શનિવાર તો એટલે તેલ નો નાખ્યું. પણ આ વાળ બાળ ને 1 સાઈડ ને 2 સાઈડ ને દેખાય છે તમને કોઈને હીરો? દિલીપને જ નથી દેખાતો, મને નથી દેખાતો. એટલા બધા કચરામાં હીરો કોને દેખાય? અને અમે આવી ગયા હતા નાઇટમાં ને હજી આ દિવસ વાળા હજી કાંઈ ગયા નથી. બરાબર 7 વાગી ગયા છે, પોણા 7 વાગી ભાઈ જાતા નથી. એટલે હવે કનકાવ જાવ, હવે દર્શન જોશી જાવ. હવે તમે ઉગડો કે નહીં? હવે આ પ્લાનર વાળા ભાઈઓ વહી ગયા છે તો તમારે શું જાવ વાંધો છે કાંઈ? પોણા 7 થઈ ગયા છે. રિપેરિંગની આપણા રોડ થઈ ગયા છે તૈયાર. આ છે ઉમેશ ભાઉના હીરા. આજ તો પાકા ટીકી બોલાવી દેવાની છે હીરાની પૂરેપૂરી. આ બધા ડબ્બા છે ને સવારે તમે જોશો ને આ પૂરા થઈ ગયા છે. તો આવી ગયા હતા ને ઓલા નાઇટ વાળા હતા એ વી ગયા હતા. આપણે તે થોડા ઘણા હીરા કાપી નાખ્યા હતા 250 જેટલા. અને ખાવાનો સમય થઈ ગયો છે, 10:30 રેકો થઈ ગયો છે. તો હવે જમવા બેસી જવી. અને આ ઉમેશ ભાઉ આવી ગયા હતા ને એ જમવા પણ બેસી ગયા છે. મારી પહેલાંના તો એ બેસી ગયા. ભૂખ લાગે તો બેહું જ પડે ને યાર. બેહું જ પડે ને. શું છે ભાઉ ટિફિનમાં શું લાવ્યા છો રાહુલ? હજી આપણા હા ટિફિનમાં રાહુલ ભજીયા લાવ્યા છે આજ તો. ફુલેવર બટેકાનું શાક ફુલેવર બટેટાનું શાક અને પૂરી નાની. નાની પૂરી આવી છે. ઉમેશ ભાઉ એના ઘરેથી પૂરી લઈને આવ્યા છે. તમારા ભાભીએ બનાવી. હા, મારા ભાભીએ બનાવી છે પૂરી. અને એ બનાવી છે આરું હાટો થઈને. પણ આ ઉમેશ ભાઉ લઈને વી આવ્યા. એની છોકરી હાટો થઈને પૂરી બનાવી, ત્યાં એ ભાઈ લઈને વી આવ્યા. તો પૂરી આપણે થોડીક ખાવાની હોય ભાઉ? હઉ બધા હાટું બનાવી. બધા હાટું બનાવી છે. ભૂંગળા છે ને ભજીયા ને સોલે ચણ્યાનું શાક ને છાશ ને અને અહીંયા ડુંગળી ને લીંબુ ને અને અહીંયા IPL ચાલુ છે. તો હારો મિત્રો હવે જમી લેવી, તમે પણ જમી લેજો. પછી હમણે 2 વાગે જવાનું છે અમારે રખડવા. 5 વાગે જવાનું છે રખડવા. ઓફિસે કંઈ કામ કરવાનું છે નહીં. મેં તમને હમણાં ડબ્બા બતાવ્યા હતા મશીન ઉપરના, એ જે એમને જ છે. આજ કાંઈ કામ કરવાનું થતું નથી. મેં તમને કીધું તો ડબ્બા સવારે પૂરા થઈ જાય છે, પણ હવે લઘુ ઢગુ છે કારણ કે ઊંઘ આવે છે એટલા માટે હવે જોયું જાય છે. હવે વિડીયો જોવા માટે બન્યા રહેજો તમે બધા, પાછા ભૂલી ન જતા. સારું હાલો મિત્ર, હવે જમી લેવી. તમે બધાએ જમી લીધું હોય છે કારણ કે તમે બધા 8 વાગ્યાના જમી લીધું હોય. અમારે થઈ ગયા 10:30. જમી કરવીને અમે બેસી ગયા હતા પાછા કામે, કારણ કે નાઇટમાં હતા એટલે અમારે તો કાંઈ બહાર જવાનું હોય નહીં. અડધા પોણા હીરા કાઢી નાખ્યા છે. 324 હીરા નીકળી ગયા છે. વાગી ગયા છે 1:15 ને ઉમેશભાઈએ છે ને એક લોટ પૂરો કરી નાખ્યો છે. હવે ઉમેશભાઈ હીરા ગણી નાખે છે. ઉમેશભાઈનું એક કહેવાનું એ છે કે
કે અહીંયા લાઇટ ચાલુ હોય, અહીંયા લાઇટ ચાલુ હોય, મશીનમાં લાઇટ ચાલુ હોય, બે મશીનમાં લાઇટ છે, તોય ઉમેશભાઈનું કેવું એમ છે કે ફોનની લાઇટ કરવી ને તો જ હીરા ગણવાની મજા આવે. ત્યાં લગીની મજા ન આવે એને હીરા ગણવાની. નકર ફોનની લાઇટ નો ચાલુ કરે ને તો એકાદો હીરો ઘટતો જ હોય, તો એ હીરા ગણી નાખે. હવે આ રીતના હીરા ગણે. પાછો કીપેડ ચડાવી દે મશીન ઉપર, આખા ટેબલમાં પાથરીને બેઠો છે હીરા. એ કઈ ઘટવા ન પડે હો ભાવ. બહુ છેલ્લે ખબર પડે, અત્યારે તો ઓકે જ છે. અત્યારે તો ઓકે જ છે હીરા. હવા એક થઈ ગયો છે. આપણે 2 વાગ્યા નાસ્તો કરવા જવાનું છે. હવે સોડા વેફર ને એવું બધું ખાવાનું છે. તમારે પણ ખાવું હોય તો લઈ આવજો. સોડા ને એવું પીવું હોય તો મારા તરફથી. રાહુલ, વાહ ક્યાં મુસ્કરાહટ હે. સોડા બોડા પીવા જવાની છે ને આપણે. આ બધાને મેં આમંત્રણ તો દઈ દીધું છે કે સોડા પીવા આવજો એમ. તો તારું શું કેવું છે? બરોબર કે નહીં? વી આવજો. અને અમારા રાહુલભાઈને છે ને આજે એક મશીન બંધ છે ને એક મશીન ચાલુ છે. આજે ભાઈને ખોટ ગઈ છે એક મશીનની. 1200 હીરા આપ્યા છે અને એક મશીન જ ચાલુ છે. આજે ભાઈને હવાર પડી જાય છે, અમારે હવાર પડી જાય છે. હીરા કંઈ પૂરા કરવાના છે નહીં, કારણ કે જે ઉપર ઘણા ડબ્બા પડ્યા છે. આ જગ્યાએ ડબ્બા પડ્યા છે, પૂરું કંઈ કરવાનું થતું નથી. બરોબર છે, મોજ જ કરવાની છે આજ. કારણ કે આજ ઊંઘ પૂરી થઈ નહોતી એટલે હવે કંઈક તો ધાંધ્યા દેવો ને. સારું હાલો મિત્ર, હીરા કાપી નાખી. અડધા કપાઈ ગયા છે ને અડધા બાકી રહ્યા છે. નાસ્તો કરવા જ આવી ત્યારે પાછા આપણે થોડુંક ઊંધું શૂટિંગ ઉતારશું. સારું હાલો મિત્ર, હવે થઈ